વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે લગાવવામાં આવેલા 250 સીસીટીવી કેમેરામાંથી હાલ માત્ર 50 સીસીટીવી કેમેરા જ કાર્યરત જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સત્તાધીશોની લાલિયાવાડી સામે આવી છે। એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। જોકે હાલ 250 સીસીટીવી કેમેરામાંથી માત્ર 50 સીસીટીવી કેમેરા જ કાર્યરત જોવા મળી રહ્યા છે, જ્યારે બાકીના 200 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। તેવામાં પણ એમએસ યુનિવર્સિટીના મુખ્ય 3 ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં જ આવ્યા નથી, ત્યારે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તો ચોરી, મારામારી, છેડતી જેવી ઘટનાઓમાં વધારો થાય તે સ્વાભાવિક છે। ત્યારે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ આ મામલે સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ યુનિવર્સિટીમાં કોઈ પણ અનબનાવ બને છે તેના જવાબદાર માત્ર સત્તાધીશો જ છે તેમ ઉમેર્યું હતું। જે રીતે વાત કરીએ કે એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી જે કેમેરા લાગેલા છે તે કેમેરા ઘણા સમયથી બંધ હાલતમાં છે। વાત કરીએ કે એક આંકડો જાણવા મળ્યો છે પ્રાથમિક માહિતી મુજબ કે 250 માંથી 200 જેટલા કેમેરા બંધ હાલતમાં છે। તો એ જ અમે કહેવા માંગીશું કે હમણાં થોડા સમય પહેલા જે બનાવ બન્યા હતા એમએસ યુનિવર્સિટીમાં, જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં એક જ દિવસમાં 2 એક્ટિવાની ચોરી થઈ હતી, જેનામાં એક પ્રોફેસરની ગાડી પણ એક્ટિવા ચોરી થઈ હતી, જેના કારણે કેમેરા બંધ હોવાને કારણે હજુ પણ ખબર નહીં પડી કે ગાડી કોણ ચોરી ગયું હતું। એવી જ રીતે એક લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીની ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવી। કેમેરાની અંદર દેખાયું કે કોઈ ચોરી કરે છે ડેકી તોડીને, પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે તે પણ ખબર ના પડી શકે કે એ ડેકીમાંથી ફોન કોણ ચોરી ગયું। અને અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં બનાવો બનતા જ રહે છે। પરીક્ષાના સમયમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય છે ત્યારે બહારથી બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે, અને વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહે છે। માટે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના ફીના ખર્ચામાંથી જ, એટલે કે કરોડોનો ખર્ચો આ લોકો જ્યારે કેમેરા પાછળ કરતા હોય ત્યારે કેમેરા સહી સલામત અને યોગ્ય રીતે ચાલુ નથી। તો અમારી આપની ચેનલ માધ્યમથી એ જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કેમેરા ચાલુ કરવામાં આવે, કારણ કે કેમેરા બંધ હોય ત્યારે અસામાજિક તત્વો કેન્ટીનમાં આવીને ઘણી વખત મારામારીના પણ બનાવો બને છે, પરંતુ કોઈ જ પકડાતું નથી। માટે અમારી રજૂઆત એ છે કે જો વિદ્યાર્થીઓના ખર્ચામાંથી જો આ કેમેરા પાસે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય તો તેનું ફળ વિદ્યાર્થીઓને મળવું જોઈએ અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રહેવા જોઈએ। ત્યારે બીજી બાજુ આ મામલે એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાના રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને આગામી સમયમાં સીસીટીવી કેમેરાના રિપેરિંગનું કામ પણ શરૂ થઈ જશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરામાં સિક્યોરિટી એસ્પેક્ટ્સને સંદર્ભમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે, યુનિવર્સિટીના વિવિધ કેમ્પસની અંદર એનું એક ઓટોમેશન થયેલું છે। ગયા ચોમાસાની અંદર જે ઓવરફ્લડિંગના કારણે એના ડીવીઆર્સ અને જે કંઈ પણ એના ઇલેક્ટ્રોનિક કેબલ્સ અને એ બધા તે ઘણા બધા ડેમેજ થયા છે। એના કારણે થઈને અત્યારે અંડર મેન્ટેનન્સ છે, એટલે ઘણી બધી ફેકલ્ટીની અંદર અત્યારે સર્વે ચાલુ છે કે જે કોઈ પણ અંડર મેન્ટેનન્સ વાળા કેમેરા છે તેને તાત્કાલિક ધોરણે રિસ્ટાર્ટ કરવામાં આવે, રિપેરેબલ હોય તો રિપેર થાય અથવા તો જે રિપેરેબલ ન હોય તેને રિપ્લેસ કરવામાં આવે। એટલે ટૂંક સમયની અંદર જ આ એક મેગા પ્રોજેક્ટ છે જે યુનિવર્સિટી હાથ ઉપર લઈ રહી છે અને ટૂંક સમયની અંદર ફરી વખત આ તમામ કેમેરા ઓપરેશનલ થઈ જાય તેના પૂરા પ્રયત્નો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।